એક સાંજે એક ઘટના બની. મધુમાલતીની ગભરું કળીને દુસ્વપ્ન આવ્યું. ઊંઘમાં હિબકા ભરતી ભરતી કે આવતીકાલે સૂરજ નહીં ઉગે. પવને પૂછ્યું, તને કોણે કહ્યું? તો કળી કહે, શેષનાગે મારા કાનમાં કહ્યું છે. હવે શું થાય? માત્ર બ્રહ્માજીને કહીને બીજો સૂરજ ઘડાવી શકાય, પણ એમના સુધી જાય કોણ? તળાવમાંના દેડકાએ ગલોફા ફૂલાવ્યા, આંખો પટપટાવીને પછી બોલ્યો, ડ્રાઉં ડ્રાઉં, હું જાઉં. બકોલમાંના સાપને આ સાંભળીને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવતા ફરકાવતા કહ્યું, તમે વળી લંગડે પગે ક્યારે પહોંચશો? છેવટે એક આગિયો બોલ્યો, ચાલો ને આપણામાંનું થોડું થોડું તેજ એકઠું કરીને સૂરજ બનાવીએ. તમારી 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 અને મારી પાસેથી આટલી જ અપેક્ષા અને શ્રદ્ધા. સૂરજ જરૂર ઉગશે અને એમ તમને અગતિના એક મહાભવ્ય અરણ્યમાં ભ્રમણ કરાવીશ. અરે, મારી તો ઓળખાણ આપવાની જ ભૂલી ગયો. પણ ઓળખાણ આપું એ પહેલા 3 અકસ્માત તરફ તમારા બધાનું ધ્યાન દોરવા ઈચ્છું છું. 3 અકસ્માત. અકસ્માત 1, બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘરની બહાર નીકળી ગયો. ઘેર એની વહુ અને દીકરો એની આતુરતાથી રાહ જુએ, પણ એ તો એને બેઠો ઝાડની નીચે ધૂનમાં ને ધૂનમાં. ખાધા પીધા વગર મરવા પડ્યો. કહે છે, કોઈક ભરવાડણે દયા લાવીને એને દૂધ પાયું. હવે સ્થિતિ સુધારા પર છે. એનું નામ ગૌતમ બુદ્ધ જાણવા મળ્યું છે. લાગતા વળગતા એ ઘટતી તપાસ કરી એ વ્યક્તિનો કબજો લઈ લેવો. અકસ્માત 2, સાંજને વખતે ટેકરી પર ઊભા કરેલા થાંભલા ઉપર ચડીને એક માણસ કશુંક જોવા ગયો. એ શું જોવા ગયો એ વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી, પણ અંધારામાં નીચે ઉતરતા એ ખીલામાં ભેરવાયો અને ત્યાં જ એ જ દશામાં મરણ પામ્યો. એનું નામ ઈસુ જાણવા મળ્યું છે. પોલીસને સંબંધ વિશેની ખાતરી આપી ને લાશનો કબજો લઈ લેવો. અકસ્માત 3, 2 બંદૂકની ગોળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી. કોઈ રામ રામ બબડતો ધૂની માણસ દેખતો છતાં ન દેખતો એ ગોળીના માર્ગમાં આડે આવવાથી ગોળીના માર્ગમાં અંતરાય ઊભો થયો છે. એનું નામ મોહનદાસ હતું એમ જાણવા મળ્યું છે. આવા ગાફેલ સાવ બેધ્યાન બનીને ફરે છે, તેથી આવા અકસ્માત
થાય છે એ વિશે ભવિષ્યમાં કાળજી રાખવી. હવે મારી ઓળખાણ આપું. હું સુરેશ જોશી. ભાષાના ભાતીગળ વૈભવમાં કલમને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ગણીને જીવવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થયું છે એવા વાગીશ્વરીના બડભાગી ભાગ્યશાળી સેવકોમાંનો હું એક છું. જી હા, સાહિત્યકાર મારી ઓળખ છે. સાહિત્યકારોની વાત કરું એ પહેલા તમને સાહિત્યકારોની એક ખાસ કરીને ગુજરાતી સાહિત્યકારોની એક ખાસ લાક્ષણિક વર્તણૂક વ્યવસ્થા જણાવી દઉં. કોણ કેટલું મૂઢ, કેટલું સોગ્યું, કેટલું અસંપર્કખોર છે એની હોડ ચાલે છે ગુજરાતી સાહિત્યકારોમાં. વળી પાછા બધા પોતાના સામર્થ્યની જરાય ચિંતા કર્યા વગર બધા ચોકઠા તૈયાર કરી રહ્યા છે કે આ વાર્તા ને ટૂંકી વાર્તા ને નવલકથા ને પાછા કવિતામાં અછાંદસ ને મુક્ત પદ્ય ને ગઝલ ને ગીત ને તાનકા ને હાઈકુ. પાછા એમાંના કેટલાક તો દાઢી બાડી લગાવીને પોતાની અસફળતાનું જાણે જાહેરમાં રણશીંગું ફૂંકતા હોય કાયમ એટલા સોગ્યા જાહેર જીવનમાં બેઠા હોય છે. મારી જરા આખી વાત જુદી છે. જ્યાંથી પણ જે પણ શ્રેષ્ઠ મળે એને સંપૂર્ણ સ્વીકાર ભાવ સાથે સમાવી લેવામાં હું માનું છું. પેલું વેદમાં કહ્યું છે ને, ચારે દિશાઓમાંથી અમને સુંદર વિચારો પ્રાપ્ત થાય. ખૂબ ખૂબ માયા છે અને માટે જ ખૂબ ખૂબ સુખ પણ છે. જે જાણી કરીને અતડા રહે છે, અતડા રહેવા બદલ અભિમાન સેવે છે, એમની પ્રત્યે અપાર કરુણા જાગે છે. સ્પર્શ બધીર અને ચક્ષુ બધીર લોકોને જોઉં છું ને મારું હૃદય દ્રવી જાય છે. દિવસો સુધી ફૂલને ન સ્પર્શ્યા હોય, કોઈની ગ્રીવાની સુંવાળી રૂવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દ્રષ્ટિને આળોટવા દીધી ન હોય, અને છતાં મનને કશું કઠે નહીં, કશું દુઃખ નહીં થાય એવાય લોકો હોય છે. આંખ જોતી હોય, આવા લોકોની આંખ જોતી હોય પણ એનામાં આશ્ચર્યની ચમક ના હોય, કેવળ મનની કચેરીના નોંધણી કારકુનનું જ કામ આખો કરતી હોય, એવું એ ક્યાં નથી બનતું. શરદ બેઠી છે. અરે શરદ બેઠી નથી, દોમ દોમ ચાલી રહી છે. સોનું લૂંટાવાના દિવસો છે. પુસ્તકો તો ઘણા થયા, મારા કેટલા બધા પુસ્તકો થયા છે, પણ આ 2021માં વાંચનના આ કારમાં દુકાળમાં, વાંચન વિલયના આ દિવસોમાં તમારી સાથે વાત કરતા કરતા આજે એમ થાય છે કે જિંદગીના થોડાક ખાનગી પાના ખોલું. હવે યાદ નથી રહેતું, એક વાત કહું તમને, એટલે ઘણું ખરું તો હું વાંચીશ, પણ કેવો હતો હું
એ જરા છું બનીને જોઉં તો ખરો. આ દરમિયાન વર્ષો પરથી હું આડા અવળા ભૂસકા મારીશ. 6 સપ્ટેમ્બર 1986 ઉપરથી અચાનક 1979 વડોદરામાં ને ત્યાંથી વળી 1946 કરાચી ઉપર અને ત્યાંથી પાછું કદાચ 1967 કલકત્તા ઉપર પહોંચી જઈશ, ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. ટૂંકમાં આજે મિજાજ સાહસનો છે. ઉષા, ઓ ઉષા, વકીલ આવી ગયા? કેટલા વાગે આવવાના છે? ઠીક ઠીક. તે એમને કહ્યું તો છે ને કે મારે મારું વિલ બનાવવું છે? હે? કવિનું વસિયતનામું. હા, તો હું એમ કહેતો હતો કે તમારી સાથે વાત કરવાનું મૂળ કારણ એ કે આપણા નાનકડા હૈયામાં જે વાત છલકાઈ જાય એ આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંગ્રહી રાખવા ઈચ્છીએ. આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ આ વાત ન જાણે માટે એ કહેવા છેક કર્ણમૂળ સુધી જઈએ એ વખતે કર્ણમૂળ જે રતાશ પકડે ને એનો રંગ પણ પેલી વાતમાં ભળે. આ વાતની ખૂબી એ છે કે કોઈ ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતા રોષ, ઈર્ષા, કુતૂહલ આ બધાનો રંગ પણ પેલી વાતમાં ભળે. ઘણીવાર વાત તો માત્ર નિમિત્ત રૂપ હોય છે. એથી બીજાના હૈયા સુધી પહોંચવાનું જે સુખ હોય છે, આત્મીયતાનો જે અધિકાર હોય છે, એ પ્રગટ કરવાનો જ આનંદ છે. નિખાલસતાનો પણ એક અનેરો સ્વાદ છે. સમયને પૂરેપૂરી ઉત્કટતાથી ભોગવી લેવામાં કામ આવવાની છે તો માત્ર અને માત્ર નિખાલસતા. તો ચાલો આપણે અણી શુદ્ધ નિખાલસતા સાથે સમયને નાથવાનું છોડીએ, સમયથી ભાગવાનું છોડીએ, સમયને ભોગવીએ. તો બાળપણથી શરૂ કરીએ. હવે જુઓ ને, આ ઢીંગલી, આ ઢીંગલીની દુનિયામાં શી રીતે જવાય? ટીપે ટીપે ટપકતા પાણીની સીડીએ ચડીને જવાય. કહે છે કે વહેલી સવારે પવન જે મંત્ર ખીલતી કળીના કાનમાં ફૂંકી જાય છે તે જો સાંભળી લઈએ, ગુલાબના હાસ્યમાં એક દંડિયા મહેલમાં રહેતી અણમાનીતી રાણીનું આંસુ ઘૂંટીને ઉડતા ઘોડા ઉપર સવાર થઈને આવતા રાજકુમારની રાહ જોતી રાજકુંવરીની ઉષ્ણ ઉચ્છ્વાસની આંચ આગળ એને ધરીએ ને પછી ઝાકળની દાબડીમાં એને મૂકી દઈ ને સૂરજ આથમતા સાથે પેલો મંત્ર બોલી ને દાબડીને ખોલી દઈએ તો એ સૃષ્ટિમાં પહોંચી જવાય. અરે શું વિચારે ચડી ગયા તમે? પાછા આવો આ ઢીંગલી ઉપર. આ જરા એક વિશિષ્ટ ઢીંગલી છે. બપોરે તડકો ઘરમાંથી
બધી વસ્તુઓને ચળકાવે છે ને, ત્યારે ઢીંગલી જાણે રાણીની અદાથી દરબાર ભરે છે. બપોરની નિસ્તબ્ધતા એ જાણે ઢીંગલીની જ અસ્ખલિત વાણી છે. સૂર્ય દૂરથી કાન માંડીને સાંભળી રહ્યો છે. નમતા પહોરે પડછાયાઓ લંબાય છે. પરીઓનું ટોળું ઢીંગલી રાણીને એકલી મૂકીને કોણ જાણે ક્યાં લપાઈ જાય છે. પછી અંધકાર વધે છે. ઢીંગલીનો આકાર નામશેષ થવા માંડે છે. હું દીવો પ્રગટાવું છું. વળી શાહી દમામથી ઢીંગલી દરબાર ભરે છે. ચંદ્રની ચાંદની ખંડણી ભરવા આવી છે. પવન પહેરો ભરે છે. અંધકારને હદપાર કર્યો છે. તારાઓ અલક મલકની વાતો કરે છે. મારી રાતના નિંદ્રાના ઊંડાણમાં કોઈ પરવાળાનો બેટ રચાઈ જાય છે ને ત્યાં ઢીંગલી રાજ સિંહાસને બેઠી છે. મારું ધબકતું હૃદય તે જાણે દૂરથી દોડ્યા આવતા રાજકુમારના ઘોડાના ડાબલા. એ બહુ દૂરથી આવે છે, બહુ દૂરથી. બસ પછી બંનેનું મિલન થયું કે નહીં? શરણાઈ બજી કે નહીં? કોણ જાણે. એક શૂન્યના આવર્તમાં બધું ક્યાંનું ક્યાં ઘસડાઈ જાય છે. એક વાત કહું, તમારી સાથે બાળપણ યાદ કરવાના આ મુહૂર્તે મારા શત્રુની હામાં હા મેળવી દેવાની સુખ ભરી અસાવધતાથી અત્યારે હું છલકાઈ ઉઠ્યો છું. ઉપમા કાલિદાસસ્ય ભારવી અર્થગૌરવમ દંડીનામ પદલાલિત્યમ માઘે સંધિ ત્રયો ગુણા. હમણાં કિશોરાવસ્થા જિંદગીને બારણે ટકોરા મારી રહી છે. હમણાં મને ઓક્ટોવિયો પાઝની એક પંક્તિ બહુ યાદ આવે છે. મને એક કન્યાનો ભેટો થયો છે. ગ્રીષ્મના સૂર્ય અને શિશિરના સૂર્ય વચ્ચે થયેલી સંધિ તે આ કન્યાની આંખો છે. કિશોરીની, ગમતી કિશોરીની આંખ વિશેની દરેકની લાગણી લગભગ સરખી હોય છે, ખરું ને? આપણને સમાવી લઈ ને દુનિયાથી ગુપ્ત રાખવા જેટલો જ જેનો વિસ્તાર હોય તે આંખ દરેકને ગમે છે. પણ કેટલીક આંખો સૂર્ય જેવી હોય છે. એની સામે જોતા આપણે આપણું તેજ ખોઈ બેસીએ. બીજાના પ્રભાવથી મારા પ્રભાવને ખોઈ બેસવાનું મને કે મારા અહંકારને પરવડતું નથી. આજે સવારે રસિક અને જયંત આવ્યા હતા. આ વખતે વિયોગ લાંબો ચાલ્યો. વરંડામાં બેઠા બેઠા મેં એમને જણાવ્યું કે ઊંચી પાયરીના અને અધિકારી લોકો જોડેનો વ્યવહાર મને આવડતો નથી. હું અશિષ્ટ નથી,
પણ ભદ્ર સમાજના શિષ્ટાચારની કૃત્રિમતા મને રૂંધી નાખે છે. જ્યાં મન ફાવે ત્યાં બેઠા, ગપસપ ચડાવી, આનંદ થયો તો ખડખડ હસ્યા, ન બોલવું ગમે તો મૂંગા રહ્યા. આ બધું નિર્બંધપણે થવું જોઈએ. શું બોલવું ને શું ન બોલવું તે વિશેના પણ નિયમો હોય ભાઈ, ત્યાં મારો તો શ્વાસ રૂંધાઈ જાય. હૃદય કરતા આચારને વધારે મહત્વ અપાતું હોય ત્યાં મને ન ફાવે. નાનપણથી જ પુસ્તકોનું ઘેલું તો હતું જ. યુવાનીમાં એ ઘેલું જનૂની બન્યું. હું પોતે ઘણા વર્ષોથી ઝાઝા પુસ્તકો ખરીદી શક્યો નથી. ધનિકોના ઘરમાં તો પુસ્તકાલયનો એક ખાસ ઓરડો હોય છે. લેધર બાઉન્ડ સોનેરી અક્ષરથી ચળકતા નામવાળા પુસ્તકો ત્યાં અસ્પૃશ્ય અવસ્થામાં પડ્યા હોય છે. કોઈક શ્રમિક કાવ્ય રસિક એમાંનું એકાદ પુસ્તક પામે તો અન્ય માટે આઘાત સહેવો, વેદના અનુભવવી, એ જેમ આપણો વિશિષ્ટ અધિકાર છે, એમ અન્યના આનંદને પોતાનો ગણવો એ પણ આપણો અબાધિત હક છે. હવે જુઓ ને, આ મેઘની મબલક મોસમ બેઠી છે. રાતે એક ધારો વરસાદ વરસે છે. પૃથ્વી જ્યારે ટચુકડી બાળા હતી ને ત્યારે ભગવાન એને વાર્તા કહેતા હશે એની ધારા જેવો. હજુ તો હમણાં જ પ્રગટેલી આ કૂપળ, હજુ તો એને પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી. એના બદન પરથી હાથ પસવારી પસવારી અને એક પછી એક બિંદુઓ સરે જાય છે અને ટચુકડી કૂંપળ એને હોંકારો દે છે. એ અહીં બેઠો બેઠો જોયા કરું છું. આ બધું જોતી વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રમાણિકતા હું નહીં વોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે. તાર પરથી સીધી લીટીએ ટીપાઓ સરે છે. જાણે હવા મણકા શેરવીને આંખ શીખવા બેઠી છે. પણ એ આંબલીઓ પોતાના પર જામેલી આખી ઉનાળાની ધૂળ ધોવામાં રોકાયેલી છે. વડ જાણે જટામાં ગંગા ઝીલતા હોય એવી રીતે શિવના પાઠમાં ઊભા છે અને પગ તળે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાઈ રહ્યો છે. વિચારું છું વરસાદના ટીપાનું સૂરજની પાડોશમાં રહેવાનું, છતાં કેટલા શીતળ, કેટલા ભંગુર. એમની આ લીલા તો પળમાં સમેટાઈ જશે અને સૂરજનું એકલવાયાપણું ભડકે બળ્યા કરશે. વરસાદે બધા પથ્થરોને વિછળીને માજી નાખ્યા છે. નેવાનું ટપકવાનું હજી ચાલુ છે. નથી લાગતું? ટપકવું ક્રિયાપદ પણ ટીપામાંથી જ બનાવ્યું હોય. આજે સવારે કમ્પાઉન્ડમાં અમારા ત્રણેયનો વાણી વિલાસ એ બે મૂઢાઓ ઉપર અને હું
અહીં હિંચકે આરૂઢ 3 ચાની સાક્ષી લાંબો ચાલ્યો. મેં રસિકને કહ્યું, આજો આંગણામાં પારિજાત ઉગ્યું છે, આ રાતરાણી છે. તમારે મુંબઈમાં તો ઘરને આંગણું જ નથી, ઓટલો જ નથી. એને ફ્લેટ કહે છે તે સાચું છે. બધું જ સપાટ, બધા બારણા વાસીને અળગા બેઠા રહે. નાના બાળકો તો સર્વવ્યાપી, એને કોઈ ઘર પારકું નહીં, પણ એ પ્રવેશી શકે નહીં. મોટેરાઓ તો પોતાના અળગાપણાને વિશિષ્ટ ગણે, એને અહંકારની પોટલીમાં મૂકી અને પોટલી સાચવ્યા કરે. માનવીના મુખને જોવાનો કેટલો બધો આનંદ છે એ બીજું કોઈ ભલે સમજે કે ન સમજે, તમે બે જરૂર સમજજો. ઘાસમાં ઉગી નીકળેલું આવડું અમથું નાનકડું ફૂલ જોઉં છું ને મને અચરજ થાય છે કે આટલું નાજુક ફૂલ માથે તોળાઈ રહેલા આકાશનું વજન શી રીતે ઉપાડતું હશે. નિશાળિયાઓના પુસ્તકોથી તસ તસતા દફતર જોઈ ને મને આ જ વિચાર આવે છે, આટલો બધો ભાર એ શી રીતે ઉપાડી શકતા હશે. પણ એમ તો માથે આકાશ ઉપાડીને પતંગિયાઓ ઉડાઉડ કરે જ છે ને. જે છે તેને નહીવત કરવાની કળા જો આવડે તો જ કદાચ આ અસ્તિત્વનો ભાર હળવો બને. રસિક અને જયન ગયા ત્યારે એમની નજરમાં આદર ભાવ હતો કે અળગા થવાની વેદના. ફરી મળીશું ત્યારે પૂછીશ, અરે તું ક્યારે આવી? જો વરસાદને લીધે નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા છે. એ અહીંયા બીજા માળની ગેલેરીમાંથી જોયા કરું છું. અવાજો અહીંયા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડકાડો ને તો એ બધા સિગરેટ પરની રાખની માફક ખરી પડે. નક્કી તો એમ કર્યું તું કે તું આજે અહીં આવે તો હું તને એક અક્ષરે ન બોલવા દઉં, કારણ કે તારો અવાજ આમ સિગરેટ પરની રાખની માફક ખરી પડે ને એ મને બિલકુલ ન ગમે. સાંભળ, તારા હિસાબે હું અવાજ પર અટકી ગયો છું અને તું અત્યારે આંખ અને આભના વરસાદને અલગ તારવવા મથી રહી છે. મારાથી એ થઈ શકે એમ નથી, કારણ કે મારા આંસુઓ તો હું નાનો હતો ત્યારે ગામના પાતાળ ઝરણાને સોંપી આવ્યો હતો. દાદાજીએ કહ્યું હતું ત્યારે, હવે તું મોટો થયો, હવે તારી આંખમાં આગ શોભે, આંસુઓ નહીં. માટે જે કંઈ આંસુઓ બચ્યા છે એ ગામના પાતાળ ઝરણાને સોંપી આવો. આથી તું જે આંસુથી આપે છે ને એ મારાથી ગ્રહી શકાતું નથી. એમાંથી અડધું ઝીલાય છે પવનમાં અને અડધું વાતાવરણમાં. લે, આ તડકો નીકળ્યો. તડકાના આજે જાણે ફોરા ઉડી રહ્યા છે. એને તારા વાળની લટમાં ઝીલાઈ રહેલા જોઉં છું. આજે તો આખા આકાશ જોડે વાત માંડવી હોય ને તો માંડી શકાય. આજે તારા મૌનમાંથી નક્ષત્ર ઘડી શકાય. એથી જ આજે તું કોઈ દૂરના તારા જેટલી નજીક લાગે છે. આપણે
આપણી વચ્ચેની જેટલી દૂરતા સમેટી લઈએ તેટલું આપણા પ્રેમનું ઐશ્વર્ય વિશેષ. તારી બે આંખોનો સૂર્ય અને ચંદ્ર જોડે ગુણાકાર કરું, તારા કેશ રાશિના અંધકારમાંથી અમાસની રાતની બાદબાકી કરું, તારા ઝાંઝરના જણકારને મારા નિશ્વાસથી ભાગી નાખું. એ ત્રણેય રકમનો સરવાળો કરીને તારા કટાક્ષથી છેદ ઉડાડું. એનો જે શેષ વધે તેને તારી મોફાળમાં મૂકી દઉં. પછી એને મારા બે હોઠ વચ્ચે વાસી દઉં ન દઉં ત્યાં તો તારી કાયાનો મને સ્પર્શ થાય છે. વરસાદમાં ભાંગી પડતા નદીના કાંઠાની રેતી જેવી તારી કાયા છે. એના સ્પર્શથી મારું રોમ રોમ હિલ્લોળે ચડ્યું છે. તારું મુખ એકાએક ગાઢ વન બની જાય છે. એ વનમાં એક ગુફા છે. એ ગુફાની બહાર કાળું ભીનું અંધારું છે. એ અંધારાની માદક વાસ મને છંછેડે છે અને હું જાણે તારા કાનમાં જાદુએ મંત્ર ઉચ્ચારતો હું ને એમ કહું છું, હજી આજે હું તારા અંધકાર સાથે બોલીશ. તારા હોઠની કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર, તારા કેશ કલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર, તારા ચીબુક પરના તલમાં અંધકારનું પૂર્ણ વિરામ, તારી શીરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને હું કાબોન્મત્ત શાર્દુલની ગર્જનાથી પડકારીશ. તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ. તારી આંખમાં થીજી ગયેલા અંધકારને હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ. વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય તારા ચરણોને શીખવીશ. આજે હું અંધકાર થઈને તને ભેદીશ. આજની આપણી આ પ્રથમ રાત્રિએ આજે દાંપત્ય જીવનનો દસકો આપણે જીવી લીધો. આ દરમિયાન મને મારી એક નબળી કૃતિ માટે લોકોએ ઝાઝી કીર્તિ આપી છે. કોઈક વાર કીર્તિએ રચેલો ઘોંઘાટ મને અકળાવી મૂકે છે. એ તારી ને મારી વચ્ચે અંતર તો નહીં રચી દે ને? બધાને મન
ચળકતા નામની બહુ કિંમત હોય છે, પણ તે દિવસે આપણે સાથે મળીને મારું નામ દાટી નહોતું દીધું. તું કહેતી હતી એ માટે આંસુની વ્યવસ્થા મારે જ કરી આપવાની રહેશે, અને મેં જવાબમાં કહેલું, પોતાને ખાતર આંસુ સારતી એકાદ સ્ત્રી હોય તો જ પુરુષને પોતાની જિંદગી સાર્થક લાગે. સાહિત્યનું વાતાવરણ ખોટી મહત્વકાંક્ષા ધરાવનારા, સાહિત્યના ક્ષેત્રમાં આગવું રાજકારણ ઊભું કરનારા જાહેર લેખકોને કારણે કલુષિત થયું છે. કોઈ જાણતું જ નથી, કોઈ કરતા કોઈ જાણતું જ નથી કે જે સાહિત્યમાં થોડું ઘણું પણ કરે છે ને, તેને તરત સમજાઈ જાય છે કે હજુ તો કેટલું કરવાનું બાકી છે. તમને એક વાત કહું, જુદે જુદે તબક્કે મારી જિંદગીમાં અમુક શબ્દો બહુ જ મહત્વના બની રહ્યા છે. ઠપકો, આશ્વાસન અને પ્રોત્સાહન, આ ત્રણ એ પૈકીના શબ્દો છે. બાળપણમાં કોઈક ને કોઈક મોટેરાનો ઠપકો દરરોજ સાંભળવો પડતો. પછી સાહિત્યને નિમિત્તે આવા તમાચા ઘણી વાર ખાધા છે. ઠપકો સાંભળતો રહ્યો. મને બાળપણમાં એમ હતું કે મારી એક ઉંમર આવશે જ્યારે કે હું પોતે ઠપકો આપી શકીશ, પણ મારી તો એ વય આવી જ નહીં. બસ હું તો હજી ઠપકો જ ખાતો રહ્યો છું. કદાચ મારું બાળપણ ગયું જ નથી. નાનપણમાં દાદાની શિખામણ તો એ જ હતી કે સામાન્ય જ બનીને રહેવું. આજે એ યાદ આવે છે ને ત્યારે એમની મમતા હૃદયને સ્પર્શી જાય છે. પણ સાહિત્યમાં તો મુરબ્બીઓ પ્રોત્સાહન આપનારા વર્ગમાં દેખાયા. એમનું પ્રોત્સાહન જ કોઈક વાર અસહ્ય થઈ પડે. આમ તો તમારા લખાણમાં કચાશ છે થોડી ઘણી, પણ તમે તમારે લખવાનું ચાલુ રાખો તો ક્યારેક કોઈ દિવસ સારું લખી શકશો. કોઈ વળી કહેશે, આ તમે નવું કરવાની લપ પડતી મૂકો ને યાર. ધૂમકેતુ જેવું, રમણલાલ જેવું, પન્નાલાલ પેટલીકર જેવું લખો તો આજે તમે બધું જ પામી શકશો. હજુ કશું મોડું નથી થયું. હું કહેવા જાઉં છું આ બધાને, હું કહેવા જાઉં છું કે ગીતામાં કહ્યું છે કે સ્વધર્મે નિધન પામવું તે જ શ્રેયસ્કર. પણ મારું કોઈ સાંભળે તો ને. હજી મારી પ્રત્યે સદભાવ રાખી પ્રોત્સાહન આપનારા ઘણા છે. કવિતા માટે જ જીવનાર રિલ્કે જેવા કવિને એના જીવનકાળ દરમિયાન જાજુ માન મળ્યું નહોતું. એના ચાહકો હતા, પણ સમાજ કે સરકાર તરફથી માન મેળવવા માટે, સરકાર માન્ય આ કે તે સમિતિમાં ઊંચું સ્થાન પામવા માટે, જાહેર સમારંભોમાં પ્રતિષ્ઠિત ઉચ્ચાસને બેસવા માટે એની પાસે સમય નહોતો. જે સર્જક એકાંત છોડી ને મેળાવડાઓનો જીવ બની જાય છે ને, એ કવિતાથી તો વિખૂટો જ પડી જાય છે. મારે આવો અંધાપો વેઠવો નથી. હા, હું છું ગુજરાતીમાં, તેનું વિસ્મરણ મને ક્યારેય થતું નથી.
પણ કોણી મારીને ધસી જનારાની ટોળીમાં હું ભળ્યો નથી. મારે તો શુદ્ધ કવિતાના મહાલયમાં પ્રવેશવું છે. કેવું કેવું ચાલે છે સાહિત્યમાં. કવિતા તો હવે થોડા લોકોનો કલ્પના વિલાસ જ ગણાવવા માંડી છે. કવિઓ બિચારા આપસમાં ટકી રહેવા જોગ પ્રશંસાની વ્યવસ્થાનું કાવતરું ઘડી કાઢે છે. બાકી જે મુખ કવિતા ઉચ્ચારે એ મુખ ક્યારેય આત્મશ્લાઘાથી ગંદુ થાય જ નહીં. માનવી નીચો પડ્યો ને એમ કવિતા એ નીચે પડી ગઈ છે. જેની ખૂબ પ્રશંસા થાય તે જ હવે તો શ્રેષ્ઠ ગણાય ને. માટે બધા બહુમતી ઉઘરાવવા નીકળી પડે છે. સાહિત્ય કે કલા વ્યક્તિ ભોગ્ય વસ્તુ છે, પણ હવે વળી સમૂહ ભોગ્ય ગીત કે ગઝલોનો જમાનો પાછો આવ્યો છે. હવે કવિ વળી રંગલાના પાઠ ભજવતો થયો છે. એ સ્ત્રૈણ લહેકાથી ગીતો ગાશે ને એના એ 4-5 રદીફ કાફિયાની આજુબાજુ ફૂદાની જેમ ઉડ્યા કરશે. સભા દુબારા કહીને ડોલશે, કવિ પણ ડોલી ઉઠશે, પણ કવિતા ઉપેક્ષિતાની જેમ બહાર મુશાયરાની બહાર ઊભી રહી હશે. શું થાય? નિરાશાવાદી વલણ પ્રગટ કરનારા સાહિત્યકારોએ માનવતાનો દ્રોહ કર્યો છે. નિરાશાવાદ આપણને કશા જ પુરુષાર્થ માટે પ્રોત્સાહિત કરતો જ નથી. એનાથી નિષ્ક્રિય બનીને આપણે યાતના સહી લઈએ એટલો જ એને વધુ સક્રિય બનાવીએ છીએ. આથી નિરાશાવાદ એ કશાકનો પ્રતિકાર કર્યા વિના શરણે જવાની કાયરતાનું અધમમાં અધમ સ્વરૂપ છે. ધર્મના ચોકઠામાં બધું માપસર ગોઠવી આપનારા કે સરકારી પંચવર્ષીય યોજનાની સફળતાના અહેવાલોના કોષ્ટકના ખાનામાં પોતાની બારાખડી પૂરી દેનારા લેખકોની કોઈ ખોટ પડવાની નથી. પ્રવાહની સામે જઈને સરકારને કે જનતાને રીઝવવાના પ્રલોભનોમાંથી મુક્ત થઈને માન નહીં, નરી સ્વીકૃતિ પણ નહીં, ઉલટાનું અપમાન અને અવગણના પામીને વગોવાવાની પૂરી તૈયારી સાથે કેવળ માનવ સ્નેહ ખાતર આ અસૂર્ય લોકના અંધકારને તાગનારા સર્જકો જ વિરલ રહેવાના છે. આજે સવારે પાણીગેટ થઈને સંખેડા તરફ હું અને મારા ડીન નીકળી પડ્યા હતા. નિસર્ગની સાથે અમુક કલાકો પસાર કરતા એટલા આનંદમાં અમે નાયા છીએ. ઉડતા પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં ખરતા ખરતા જે અદ્રશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલતા બોલતા બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ખરેખર ઈશ્વરના રૂપની ઝાંખી થઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી. આ જુઓ ને, હમણાં સ્કેફોલ્ડિંગ લાગેલું છે, બધું રિપેરિંગ ચાલી રહ્યું છે. ચોમાસું આવે એ પહેલા તમે જુઓ કેવું સુંદર દ્રશ્ય અંકાઈ રહ્યું છે. ખીલેલા ફૂલ, ભૂરું આકાશ,
સોનેરી તડકો, બદામી ધૂળ અને પણે રંગબેરંગી વસ્ત્રો પહેરીને કામ કરતી મજૂરણો. એમ લાગે છે જાણે ઘણા બધા દેવ એક સાથે ફરવા નીકળી પડ્યા છે. અરે ભાઈ, વાતમાં ને વાતમાં આપણે તો મારી નિવૃત્તિ વય સુધી પહોંચી ગયા. નિવૃત્તિ પાસે આવતી જાય છે. ઉંમર તો ઉંમરનું કામ કરે જ ને. એ જ વિચારે મનને મનાવું છું કે કાફકા, ડેરિન્ડા, બોડલેર, એન્ટોઇન દી સેન્ટ એક્સુપેરી, હેમિંગવે, કિર્કેગાર્ડ બધા જ ઉંમરની ગત્યાત્મકતા નથી જ ટાળી શક્યા. સાંજ પડવા આવી છે. ફતેગંજના રેસ્ટોરન્ટમાં અહીંયા બીજા માળેથી બેઠો બેઠો જોઉં છું, ફ્લેપડોર માણસોને ઘૂંટણ આગળથી કાપી નાખે છે. એકલા પગ દેખાય છે. પગની અવર જવર જોયા કરું છું. અધીરા, આળસુ, ચિંતા ભર્યા, વ્યગ્ર, ઉત્સાહી, પગ જ પગ. પછી બહાર નીકળું છું ત્યારે એમ લાગે છે કે જાણે મારે પગ સિવાય બીજું કશું છે જ નહીં. પેલા જર્મન નાટકની પંક્તિ મેં તને એક વખત કહેલી, એ યાદ આવે છે? તમારા માથા અહીંયા ઉતારીને જાઓ, તમને એની રીતસરની પાવતી આપવામાં આવશે. અને માથા વગરનું ધડ જો યોગ્ય ન લાગતું હોય તો ઉપર રાખવા માટે ફૂલોનો ગુચ્છો આપવામાં આવશે. પણ એકવાર માથા ઉતારીને તો જુઓ, ફરી ક્યારેય પાછા માંગવા નહીં આવો. હજી હમણાંની જ વાત છે, મારે રસ્તો અળંગીને સામે જવાનું હતું, પણ બે દિવસે બન્યું એવું કે હું રસ્તો અળંગી શક્યો જ નહીં. મને આંખે બરોબર દેખાય છે, હું બરોબર સાંભળી શકું છું, પગે કશી ખોડ નથી, પણ કદાચ આ જ કારણે હું રસ્તો ના ઓળંગી શક્યો. હું રસ્તો ઓળંગવાને પગ ઉપાડવા જતો હતો ત્યાં ખૂબ જ નજીકથી કોઈકનો ઉચ્છ્વાસ મને સ્પર્શી ગયો. પાછું વળીને જોઉં છું તો એક પ્રૌઢ વયનો પુરુષ હતો. એ કશીક મુશ્કેલીમાં હશે એમ માનીને મેં એની સામે પ્રશ્નાર્થભરી દ્રષ્ટિએ જોયું. એના મોઢા પરના હાવ બદલાયા નહીં. એની આંખની કીકીની આજુબાજુમાં ધોળાશનું વર્તુળ હતું. એ લગભગ નિષ્પલક દ્રષ્ટિએ મને જોઈ રહ્યો હતો. મારી સામે આંખો માડેલી હતા છતાં હું એની દ્રષ્ટિ જોડે મારી દ્રષ્ટિનું સંધાન કરી શકતો નહોતો. ભિખારી જેવો તો એ નહોતો લાગતો. કોઈક સારા કુટુંબનો માણસ અવદશા થતા લાચારીથી યાચક બનતા અવાચક થઈ ગયો હશે. મેં એવું માનીને મારા ગજવામાંથી પૈસા કાઢવા માટે હાથ નાખ્યો, પૈસા બહાર કાઢ્યા, એ તરફ એને નજર સુદ્ધા કરી નહીં. પૈસા માટે હાથ ના લંબાવ્યો એને, હું ભોટો પડી ગયો. પણ એના મોઢા પરનો ભાવ બદલાયો નહીં. કોઈક સમય કદાચ સતયુગમાં એવો હશે જ્યારે કેવળ ઉચ્છ્વાસના સ્પર્શથી લોકો એકબીજાને સમજી શકતા હશે. આજુબાજુના ટોળા વચ્ચે અમે બે નિકટ છતાં અસંબદ્ધ એવા ઉભા હતા. હવે તો હું આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગી જવા માંગતો હતો. મેં પગ ઉપાડ્યા, ફૂટપાથની નીચે પગ મૂકું છું ત્યાં જ એક રિક્ષા મારી અડોઅડ આવીને ઊભી રહી ગઈ. મેં માન્યું કે ચાલો ઘાત ગઈ, પણ જોઉં છું તો એમાંથી એક સન્નારી મારું નામ દેતા દેતા ઉતર્યા.
એમણે ઉપાલંબ ભરી દ્રષ્ટિએ મારી સામે જોયું ને કહ્યું, ખરું કરો છો તમે? કેમ જાણે ઓળખતા જ ના હો? હું એમની સામે તાકીને જોઈ જ રહ્યો. બોહેર્સની એક નવલકથામાં આવે છે આવું એક પાત્ર જે ક્યારેય કશું ભૂલી જ નથી શકતું. મારી એનાથી સાવ વિપરીત અવસ્થા. એ સન્નારીને ક્યાંય જોયા હોય એવું મને યાદ નહોતું. એમણે તો જાણે કેટલાય જન્મોથી મને જ શોધતા હોય તેમ ઉલ્લાસપૂર્વક કઈ કેટલીય વાતો કરી. કેમ આટલા બધા લેવાઈ ગયા છો? ભાભી બરાબર ખવડાવતા નથી કે શું? થી માંડીને મારા છેલ્લામાં છેલ્લા પુસ્તકની ચર્ચા, યુરોપની હાલની સાંસ્કૃતિક સ્થિતિ, એમની દીકરી કેવી ચમકી ઉઠી છે તેનો વિગતવાર અહેવાલ. હું એક ધારા શબ્દ ધોધથી અભિભૂત થઈને સંમોહિત ઉભો જ રહી ગયો. એમણે લ્યો ત્યારે આવજો કહીને સરનામું આપ્યું તે ખિસ્સામાં મૂકીને હાશ નિરાંતનો દમ ખેંચ્યો. હવે મને રસ્તો ઓળંગવાનો જાજો ઉત્સાહ રહ્યો નહોતો. મેં એકવાર પ્રયત્ન કરી જોયો. આમ તો કશો અવરોધ દેખાતો નહોતો. તરત તો મારા પગ ઉપડ્યા નહીં. આખરે કૃત નિશ્ચયી બનીને મેં ડગલું ભર્યું. ત્યાં જ કોઈકે મારા ખભે હાથ મૂક્યો. હું જોઉં છું તો મારી પાછળ ધોળા કપડા પહેરેલા બે પડછંદ જુવાનો ઉભા રહી ગયા હતા. મેં એમની પ્રત્યે રોષભરી દ્રષ્ટિ નાખીને પૂછ્યું, કોણ છો તમે? શા માટે મને રોકો છો? એના જવાબમાં બેમાંથી એકે બેજ કાઢીને બતાવ્યો. એમાંનો એક તોછડાઈથી બોલ્યો, આ તમારા ગાંધી બાપુનું રાજ નથી, સેન્સરશિપ છે એની ખબર તો છે ને? શું ગમે તેમ લખે રાખો છો? બીજો બોલ્યો, તમારા મિત્રએ જ અમને માહિતી આપી છે. એમ ઢાંકીને ચતુરાઈથી લખશો ને તો અમને છેતરી નહીં શકો, સમજ્યા? મેં મનમાં કંઈક ગણતરી કરી લીધી. થોડા વખત પહેલા એક પરિચિત ભાઈ ભૂમિપુત્ર બંધ કરી દેવાની ડંફાસ મારતા હતા. એમની જોડે મારે જીભા જોડી પણ થઈ હતી. એ ભાઈનું જ આ પરાક્રમ હોવું જોઈએ. મેં એમને પૂછ્યું, તમે શું કરવા ધારો છો? એમણે કહ્યું, તમારા જેવા ભણેલા માણસને શું કહેવું? આ તો ચેતવણી આપીએ છીએ, નહીં તો આવા માણસો કરતા હોય છે. એમ એણે વાક્ય અધૂરું છોડ્યું. આમ એક રોજ બરોજનું રસ્તો ઓળંગવાનું કામ પણ હું તે દિવસે કરી શક્યો નહીં. તે દિવસે મારો રહ્યો સયો ગર્વ ઓગળી ગયો છે. હવે હું પરાક્રમ શબ્દ હોઠે લાવતો નથી. બહાર નીકળ્યો હું અને ઘરે પાછો આવું ને પછી જો યાદ કરવા બેસું ને તો કોઈ અજાણ્યા લાગતા ચહેરાને નોંધ્યો હોય તો એ વ્યક્તિનું મુખ થોડુંક દેખાય. ધીમે ધીમે એના હાથ મને વીંટળાઈ વળે. પછી તો નાગચૂડની જેમ મને ભીસે. હું અચાનક સફાળો જાગી ઉઠું. મારે શરીરે પરસેવો વળી ગયો. એફ્રિડિન લેવી પડશે શ્વાસના આ ઉન્મત્ત લયને ઠેકાણે લાવવા માટે.
અરે પ્રણવ, કલ્લોલ, રૂચા, ક્યાં છો બધા? વકીલ આવી ગયા? શરીરમાં હવે એક અતિથિ લાંબા વખત સુધી ધામા નાખીને પડ્યા રહેવાની દાનતથી આવ્યો છે. એની દાનત તો એવી છે કે હું એનું જ લાલન પાલન કરું. મારી ગતિ સામે એને વિરોધ, સ્થિતિ જ ગમે. એનું ચાલે તો આંખના પોપચા પણ એ ઉઘડવા ન દે. મારા પગ જાણે શરીરના નિરર્થક વિસ્તાર રૂપ છે એવું એ મને સમજાવે છે. મારા હાથ કોકડું વળીને પડી રહે એ એને ગમે. બંને હાથ લંબાય તો વળી અજાણ્યા એક વિશ્વને પાછું લઈ આવવું એવો એને ભય. એ અતિથિનું નામ છે થાક. એણે મારું આસન અને મારી મુખ મુદ્રા બદલી નાખ્યા છે. અમે બંને ચિત્તના નેપથ્યમાં એક પંખી રચી રહ્યા છીએ. એની પાંખ રચાઈ જાય એટલી જ વાર છે, પછી અમે તો અંતરિક્ષમાં વિહાર કરતા થઈ જઈશું. સાચી વાત તો એ છે કે મારા નામથી હું હવે અજાણ્યો થતો જાઉં છું. બાળપણમાં ચંચળ હાથે જે નામ ચોપડી પર લખતો હતો તે નામ છાપાની કાળી શાહીમાં ઝબકોળાઈ છપાવા લાગ્યું ત્યારે વળી મને એ અજાણ્યું લાગ્યું. સભા સમારંભમાં એનો ઉલ્લેખ થતો ત્યારે હું ત્રાહિત વ્યક્તિની જેમ જોઈ રહેતો. પછી તો નિકટના મિત્રોએ જ શીખવ્યું કે પ્રશંસા અને નિંદા એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જે નામે એકવાર કમળની જેમ ઉગી નીકળીને મને સુદ્ધા ચકિત કરી દીધો હતો તે કાદવમાં રગદોળાયું. કોઈકે એમાં કીડાની જેમ ભરાઈને એને કોરી ખાધું, કોઈકે એને ઠેબે ચડાવ્યું, કોઈકે એને ધારદાર ખીલાની જેમ મારા ઉપર ઠોકી દીધું. કોઈક વાર મારા નામના વજનને કારણે જ જાણે હું ડૂબતો હોઉં એમ ગુંગળાવા લાગ્યો. હવે હું મારા નામની બહાર નીકળી ગયો છું. જી હા, સંન્યાસીઓ જેમ જીવતા જીવ પોતાનું શ્રાદ્ધ કરી નાખે ને એમ જ મેં મારા નામનો અંતિમ વિધિ મનોમન કરી નાખ્યો છે. શિષ્ટાચાર ખાતર હું મારું નામ ઉચ્ચારાતા ઉપર જોઉં છું ખરો. સંસાર વ્યવહારની જવાબદારી સ્વીકારીને દસ્તાવેજો ઉપર દસ્તખત કરું છું. કોણે ખખડાવ્યું બારણું? આવો આવો આવો. ઉષા, વકીલ આવી ગયા છે. પાણી લાવજે. હા, તો શરૂ કરીએ. વખત બહુ ઓછો છે. લખો, હું સુરેશ જોશી પૂરી સ્વસ્થતા સાથે જણાવું છું કે મારો જન્મ 30 મે 1921 ના દિવસે બપોરે 1 વાગે વાલોડ ગામમાં થયો. મારા મા બાપ મુંબઈ હોવા છતાં મારા જતન માટે દાદાએ મને ગુજરાતમાં પૂર્વ સીમાડાના છેલ્લા ગામ સોનગઢમાં રાખ્યો. અહીં જંગલ પ્રદેશના આદિવાસીઓ વચ્ચે
કામિત ચૌધરી વચ્ચે લીમડા અને બહેરા અને ચંદનના ઝાડ તેમજ મોગરાની વેલ દ્વારા ખાખી જાંઘિયાના કાણા ખિસ્સામાં મરવા અને આમલીઓની ઢગલીઓ મૂકીને પ્રકૃતિએ અદ્ભુત અને ભયાનક રસનો સંસ્કાર આદર્યો. સત્યેન્દ્ર પ્રસાદ સાંકળેશ્વર મહેતા, ડાયાભાઈ જાગીરદાસ, નારાયણ વસંતજી ઠક્કરની સર્જન સૃષ્ટિમાં વિહાર કરતા કરતા બાલ મિત્રમાં 8 વર્ષે મારી એક કવિતા છપાઈ, જે વાંચીને દાદાએ એક તમાચો ઠોક્યો અને એમ જીવનમાં કવિતા બદલ મને પહેલો પુરસ્કાર મળ્યો. અને પછી તો શુંનું શું મળ્યું. પશ્ચિમની ક્ષિતિજે તોળાઈ રહેલો કિલ્લો, કિલ્લાના બુરજો, એની અષ્ટકોણી વાવ, એના ભોંયરાઓ, ગઢની સીતાફળીઓ, એનું પાતાળ ઝરણું, ઝાંખરી નદી અને અજાણ્યા વન્યફળ, બાજુના 7 કાશીના જંગલો અને એનો વન વિસ્તાર. આ લખો લખો, આ સર્જકનું બિલ છે. એ આવું જ હોય. લખો. હું સુરેશ જોશી આજે તારીખ 6 સપ્ટેમ્બર 1986 રાત્રે 9 કલાકે અને 21 મિનિટે સંપૂર્ણ માનસિક સંતુલન અને સ્વસ્થતા સાથે રામપ્રસાદ બક્ષી અને ડોલરરાય માંકડ ના વિશેષ સ્મરણ સાથે કવિનું વસિયતનામું લખાવું છું. કદાચ કાલે હું નહીં હોઉં. કાલે જો સૂરજ ઉગે તો એને કહેજો કે મારી બિડાયેલી આંખોમાં એક આંસુ સુકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્કાઉ ફળ હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે. હા હા હા, આ છે કવિનું વસિયતનામું. ડાળ પરથી ખેરવવું બાકી છે. લખો, આગળ લખો. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એને આકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવવી બાકી છે. કાલે જો સાગર છલકે તો કહેજો કે મારા હૃદયમાં કાળ મીંડ થઈ ગયેલા ઈશ્વરના ચૂરે ચૂરા કરવાના બાકી છે. કદાચ કાલે હું નહીં હોઉં.
મૃણાલ તું સાંભળે છે, મૃણાલ 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 તું સાંભળે છે, અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે સુરક્ષિત. આજ્ઞાંકિત ઘડિયાળનો નિયમિત ટીક ટીક અવાજ, ચાર દિવાલનો પહેરો, સોફાનો પોચો પોચો ખોળો, બિહામણી છાયાઓને ભગાડી મૂકતી ફ્લોરેસન્ટ લાઇટ્સ ને છતાં મૃણાલ વર્ષોના જામેલા થર ઉડી જાય છે ફૂંકે, ગાઢું જંગલ ઘેરી વળે છે દીવાલોને, રાતીટને ઢાંકે છે લીલ, એને ફાડીને ઉગી નીકળ્યા છે પીપળા, અર્ધો તૂટેલો ઝરૂખો એમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા, એની પાસે ટોળે વળીને બેઠા છે કેટલાય કજળી ગયેલા સૂરજ, નીચેની તળાવડીમાં ક્યાંક તરે છે કોઈનું મસ્તક, પાસે થઈને ચાલી જાય છે સીડી, કોઈ ચઢે છે ને ઉતરે છે રૂજું રૂજું રૂજું, ને પેલી બારી હજી એમાં જડાયું છે તારું મુખ, તારી આંખ પાંખો ફફડાવીને ઉડું ઉડું કરે છે, નીચે સર્પ યુગલનું મૈથુન, એના સિસકારાના બોદા પડઘા ઢંઢોળે છે વાવના અંધજળને, પહેરો સમય વટવા ગોળની જેમ લટકે છે અહીં